કોંગ્રેસ આજે જાહેર કરી શકે છે ઉમેદવારોની વધુ એક યાદી। આજે જાહેર થનાર યાદીમાં 50 ઉમેદવારોના નામની સંભાવના। ગુજરાતની 10 બેઠકો ઉપર ઉમેદવારોના નામ પણ નક્કી। આજની યાદીમાં ગુજરાતની બેઠકો ઉપરથી સસ્પેન્સ ઉઠશે। રાજકોટથી પરેશ ધાનાણીને કોંગ્રેસ મેદાનમાં ઉતારશે એવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે। તો આણંદથી અમિત ચાવડા ચૂંટણી લડશે। સાબરકાંઠાથી તુષાર ચૌધરીને ટિકિટ આપવામાં આવશે। છોટાઉદેપુરથી સુખરામ રાઠવાને, પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ મળી શકે છે। તો દાહોદથી પ્રભાબેન તાવિયાડ, ખેડાથી કાળુસિંહ ડાભી નક્કી છે અને પાટણથી ચંદનજી ઠાકોરની ટિકિટ નક્કી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે। કોંગ્રેસ આજે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી શકે છે, જેમાં 50 ઉમેદવારોના નામની સંભાવના સેવામાં આવી રહી છે। ઉમેદવારોના નામ નક્કી થઈ ગયા હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। ગુજરાતના જે 10 ઉમેદવારોના નામ આ યાદીમાં જાહેર થશે। માહિતી પ્રમાણે રાજકોટથી પરેશ ધાનાણીને કોંગ્રેસ મેદાનમાં ઉતારશે। આણંદથી અમિત ચાવડા ચૂંટણી લડી શકે છે। સાબરકાંઠાથી તુષાર ચૌધરી, છોટાઉદેપુરથી સુખરામ રાઠવાને મેદાનમાં ઉતારવામાં આવશે। સાથે જ સાબરકાંઠાથી તુષાર ચૌધરી, સુખરામ રાઠવા છોટાઉદેપુરથી, પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ, દાહોદથી પ્રભાબેન તાવિયાડ, ખેડાથી કાળુસિંહ ડાભી, પાટણથી ચંદનજી ઠાકોર। તો તાજેતરમાં જ અમે આપને જણાવ્યું, સુરતથી નિલેશ કુંભાણીને કોંગ્રેસ મેદાનમાં ઉતારશે। બેઠકોના ઉમેદવારોના નામ નક્કી થઈ ચૂક્યા છે। આજે ત્રીજી યાદી જાહેર થઈ શકે છે અને આ ત્રીજી યાદીમાં 50 ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે। 2 યાદી કોંગ્રેસે પહેલા જ બહાર પાડી દીધી છે, જ્યારે ત્રીજી યાદી આજે જાહેર થઈ શકે છે। કોંગ્રેસી કાર્યકરોમાં પણ ખાસો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જે હાઈકમાન્ડની બેઠક મળી હતી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, તમામે બેઠકોમાં ઉમેદવારોના નામ પર ચર્ચા કરી લીધી છે।